જેની આપણે રાહ જોઈએ છીએ કે આજે મારો દિવસ કેવો રહેશે, ક્યાં ક્યાં તકલીફો રહેશે અથવા કોના દ્વારા મને લાભ થશે, તો નક્ષત્ર બળના આધારે જોઈ શકાય છે રાશિઓથી. તો પહેલી રાશિની વાત કરીએ, મેષ રાશિની. અલય અક્ષર છે, તો મેષ રાશિની કોસ્મિક એનર્જી આપણને કેવી પ્રાપ્ત થશે? તો કામકાજમાં પરિસ્થિતિમાં એક સાધારણ સુધારો આજના દિવસ માટે જોવા મળે. મેષ રાશિના જાતકોને એવા યોગ દેખાઈ રહ્યા છે. નોકરી કરી રહ્યા છો તો ધંધામાં કામકાજ કરી રહ્યા છો તો આજના દિવસ માટે કોઈ નવી અને સારી તકો મળે એવી સંભાવનાઓ પણ દેખાય છે. કોઈ પણ જાતના વ્યસનથી બને ત્યાં સુધી આજના દિવસ માટે દૂર રહેવું પડે. સંતાનોની બાબતમાં કોઈ પણ પ્રકારની સામાન્ય ચિંતા પણ આજના દિવસ માટે રહે તેવી શક્યતાઓ છે. સંતાનોની પીડાને દૂર કરવા માટે મહામૃત્યુંજય મંત્રનો જાપ જો આજના દિવસ માટે કરીએ તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થાય. વાત વૃષભ રાશિની કરીએ તો બહુ અક્ષર છે જાતકો વૃષભ રાશિના. મિત્રો, આજે મકાન હોય, વાહન હોય, આવા કોઈ પણ પ્રકારના સુખમાં આજના દિવસ માટે વધારો થાય તેવા યોગ બની રહ્યા છે. બચત કરો, નાણાકીય વ્યય રોકાશે તો જ સારી સફળતાની પ્રાપ્તિ થશે. કુટુંબમાં સામાન્ય સ્વાર્થનો ભાવ જણાશે. આપણને એમ થાય કે ભાઈ આપણે તો નિસ્વાર્થ ભાવે કામ કરીએ છીએ, પણ આપણે જ્યારે કામ કરવાનું આવે ત્યારે લોકો આટલા સ્વાર્થી કેમ બની શકે છે? ક્યારેક ક્યારેક આવો અનુભવ પણ થતો હોય છે. કોર્ટ અને કચેરીના કામકાજની અંદર થોડીક સાવધાની રાખીને કામકાજ કરવું એ પણ આજના દિવસ માટે વૃષભ રાશિના જાતકોને જરૂરી છે. હવે મિથુન રાશિની જો વાત કરીએ તો ક, છ અને ઘ અક્ષર છે મિથુન રાશિના જાતકોના. સ્વામિયાનો બુધ છે, રાશિ મંડળની ત્રીજી રાશિ છે. શારીરિક હોય કે માનસિક હોય, મિત્રો આજના દિવસ માટે થાકનો થોડો અનુભવ થાય તેવા યોગ દેખાઈ રહ્યા છે. આર્થિક પરિસ્થિતિ સમતોલ કરી શકાશે. આજે કંઈ પણ ઉધારી હોય અથવા તો કોઈની પાસેથી લેવાનું હોય તો આજના દિવસ માટે પ્રયત્ન કરવાથી સફળતા મળશે. પણ નકારાત્મક વિચારોને મનથી જેટલા તમે દૂર રાખશો એટલું જ તમારું કાર્ય સારું થશે. ખાવા પીવામાં પણ થોડી કાળજી રાખવી આજના દિવસ માટે જરૂરી બનશે. જય ગણેશ. વાત કરીએ કર્ક રાશિની. ડ અને હ અક્ષર છે કર્ક રાશિના જાતકોને. અસંતોષની લાગણી આજના દિવસ માટે રહ્યા કરશે. ક્યાંક ને ક્યાંક થોડી પીડા રહેશે. આર્થિક પાસું તો મજબૂત બનશે આજના દિવસ માટે. સ્નેહી સ્વજનોની મુલાકાત અથવા તો એની સાથે કોઈ વાત થાય તો આજે પ્રસન્નતામાં વધારો કરશે. ગ્રહસ્થ જીવનની અંદર એક સારી સાનુકૂળતા આજના દિવસ માટે દેખાઈ રહી છે. આજનો દિવસ તમારા માટે સારો છે. સિંહ રાશિ. મ અને ટ અક્ષર છે સિંહ રાશિના જાતકોને. સારો હોય કે સાચો હોય, ખર્ચ તો થતો જ હોય છે, પણ આજના દિવસ માટે ખર્ચો થોડો વધારે થશે. ધન વ્યયની ભાવનાઓ પણ દેખાય છે. વિદેશથી કોઈ મોટા સારા લાભની શક્યતાઓ પણ આજના દિવસ માટે નકારી શકાતી નથી. ઇમ્પોર્ટ એક્સપોર્ટ લગતા કામકાજ કરવાવાળા વ્યક્તિઓ માટે આજનો દિવસ સારો છે. ભાગીદારો સાથે થોડો મતભેદ આજના દિવસ માટે કદાચ રહેવાની સંભાવનાઓ છે. અને આવા સમયે ક્રોધ અને ચંચળતા પર જેટલો સંયમ રાખશો એટલી સારી સફળતા તમને પ્રાપ્ત થશે. કન્યા રાશિ. પોઠ અને ણ અક્ષર છે કન્યા રાશિના જાતકોને. મિત્રો, આવક જાવકનું પ્રમાણ આજે જળવાઈ રહેશે. દાંપત્ય જીવનની અંદર એક સારી શાંતિ જણાશે. તમારો પ્રભાવ, તમારો વર્ચસ્વ આજના દિવસ માટે વધી શકે તેવી સંભાવનાઓ છે. પણ ખાસ કરી તણાવ અને ટેન્શનથી જેટલા તમે દૂર રહેશો એટલી જ સારી સફળતાની તમને પ્રાપ્તિ થશે. જય ગણેશ. હવે વાત કરીએ તુલા રાશિની. ર અને ત જેના અક્ષર છે એવા તુલા રાશિવાળા જાતકોને હરીફાઈવાળા કોઈ પણ પ્રકારના કામકાજ કરવાના હોય તો વિજયની સંભાવનાઓ પ્રબળ બને છે. જેટલી મહેનત કરશું એટલી મહેનત આપણા માટે ફળદાયી બનશે. સાસરા પક્ષ દ્વારા અથવા તો આવી કોઈ બાબતોમાં સારા લાભની શક્યતાઓ પણ દેખાય છે. વ્યર્થ દોડાદોડીથી જેટલું દૂર રહેવાય એટલું રહેજો, કારણ કે એના દ્વારા સારા લાભની સંભાવનાઓ પ્રબળ બનશે. ઓછું દોડો, કામ વધારે કરો. વૃશ્ચિક રાશિની વાત કરીએ. ન અને ય અક્ષર છે વૃશ્ચિક રાશિના જાતકોને. તો પહેલા તો પહેલું સુખ તે જાતે રહ્યા. આ પરિવારનું સુખ પણ જોઈએ. તો પારિવારિક જીવનની અંદર આજના દિવસ માટે સારું સુખ મળે તેવા યોગ બની રહ્યા છે. સંતાનોના કોઈ પણ પ્રકારના પ્રશ્ન હશે, બેસીને ઉકેલજો. હળવાશ અનુભવ હશે. આજે કામકાજમાં વૃદ્ધિના સારા યોગ દેખાઈ રહ્યા છે. આવકમાં કોઈ નવા સાધનો મળે અથવા તો નવા સાધનોની પ્રાપ્તિ દ્વારા સારી આવક પ્રાપ્ત કરી શકાય તેવા યોગ પણ બની રહ્યા છે. ધન રાશિ. ધ, ફ અને ઢ અક્ષર છે ધન રાશિના જાતકોને. રોજગારી માટે નવી તકો મળે તેવી સંભાવનાઓ દેખાય છે. કામકાજની અંદર એક આનંદની સારી અનુભૂતિ થાય. ધાર્મિક કામકાજમાં મન લાગે. મોસાળ પક્ષે લાભની સારી શક્યતાઓ દેખાઈ રહી છે. એકંદરે આજનો દિવસ આપના માટે આ પ્રમાણે રહેશે. જય ગણેશ. મકર રાશિની વાત કરીએ. ખ અને જ અક્ષરવાળા જાતકો મકર રાશિના જાતકો છે. ધંધાકીય યોજનાઓને સફળ બનાવવા માટે આજના દિવસ માટે પ્રયત્ન કરજો, મહેનત કરજો, બહુ મજા આવશે. મોટા ભાઈ અથવા તો વડીલ વર્ગ દ્વારા એક સારો સહયોગ પ્રાપ્ત થાય. આજે કારણ વગરના વાદ વિવાદથી બચજો આજે, કારણ કે જરૂરી છે. આર્થિક લાભની સામાન્ય શક્યતાઓ પણ વધારે સારી જણાઈ રહી છે. મતલબ આજનો દિવસ તમારા માટે આ સારો છે. કુંભ રાશિની વાત કરીએ. ગ અને સ જેના અક્ષર છે એવા કુંભ રાશિવાળા જાતકોને માનસિક સાધારણ પરેશાની રહે તેવી સંભાવનાઓ દેખાય છે. કામકાજની અંદર થોડું નિષ્ફળતાથી બચવું પડશે.
ધંધાકીય સફળતાની અંદર થોડાક અવરોધો પણ દેખાઈ રહ્યા છે. આર્થિક બાબતોમાં સામાન્ય પરેશાની રહે તેવી સંભાવનાઓ પણ ચંદ્રબળના આધારે દેખાઈ રહી છે. તો આ પ્રમાણે કુંભ રાશિવાળા જાતકોને આ પ્રમાણેનો દિવસ રહેશે. મીન રાશિ દ, ચ, જ અને થ જેના અક્ષર છે એવા મીન રાશિવાળા જાતકોને તમારા વ્યક્તિગત ઓળખાણ તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે. નાના મોટા રોકાણ કરવાની ઈચ્છા થાય તો સમય શુભ છે, કામ કરવા જેવા તો ખરા. નોકરીની બાબતમાં અથવા ધંધો હોય તો ઉન્નતિના સારા યોગ દેખાઈ રહ્યા છે. તબિયતની બાબતમાં પણ આજના દિવસ પર એક સારી અનુકૂળતા દેખાશે. આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે શ્રેષ્ઠ રહેશે. જય ગણેશ.